હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે નવા ટોપિક સાથે હાજર છીએ. તો આજનો આપણો ટોપિક છે કે બીજ સુધારણા પદ્ધતિઓ એટલે કે બ્રીડિંગ મેથડ્સ. તો કઈ એવી બ્રીડિંગ મેથડ્સ છે કે જે આપણે નવી વેરાયટી ડેવલપ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, તો એની આપણે આજે વાત કરીશું. ઓકે, તો મોસ્ટલી આપણે વાત કરીએ જો બ્રીડિંગ મેથડ્સની, તો એમાં છે ફર્સ્ટ તો શુદ્ધ રેખા પસંદગી એટલે કે પ્યોર લાઇન સિલેક્શન, ત્યારબાદ છે સમૂહ પસંદગી એટલે કે માસ સિલેક્શન, ત્યારબાદ છે ક્લોનલ પસંદગી એટલે કે કોલન સિલેક્શન. ઓકે, ત્યારબાદ છે વંશાવલી એટલે કે પેડિગ્રી મેથડ, ત્યારબાદ છે બેક ક્રોસ મેથડ અને ટેસ્ટ ક્રોસ મેથડ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ જે 6 પદ્ધતિ છે કે જે બ્રીડિંગ મેથડ્સ તરીકે યુઝ થાય છે, કે જેના દ્વારા આપણે નવી વેરાયટીઝ હોય છે કે જે ડેવલપ કરતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક આ પદ્ધતિનો ફાળો રહેલો હોય છે. તો એના વિશેની આજે આપણે વાત કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજે આપણે આજનો આ લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ, એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે લોકો જોડાઈ શકે છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. તો સૌપ્રથમ આપણી ફર્સ્ટ છે કે શુદ્ધ રેખા પસંદગી એટલે કે પ્યોર લાઇન સિલેક્શન. તો આ જે પ્યોર લાઇન સિલેક્શન છે કે જેને આપણે શુદ્ધ રેખા પસંદગી કહેવામાં આવે છે, એ કેવી રીતે કરવામાં આવે છે, તો એની આપણે વાત કરીએ. બરાબર છે, તો જો સૌપ્રથમ હું તમને જણાવું કે આ જે પ્યોર લાઇન સિલેક્શન છે, તો સૌપ્રથમ તો એક જે સારા ગુણધર્મોવાળો જે પાકની જે જાત હોય છે એ આપણે સૌપ્રથમ પસંદ કરવાની હોય છે. બરાબર છે, અને ત્યારબાદ એમાંથી જ આપણે નવી જાતો હોય છે એ ઉદ્ભવવાની હોય છે, નવો વિકાસ કરવાનો હોય છે. બરાબર છે, અને મુખ્યત્વે જો આપણે આ જે પ્યોર લાઇન સિલેક્શન છે એમાં વાત કરીએ તો સેલ્ફ પોલિનેટેડ જે ક્રોપ હોય છે કે જેને આપણે પરાગિત પાકો કહેવામાં આવે છે, એનો આપણે સમાવેશ થતો હોય છે પ્યોર લાઇન સિલેક્શનમાં. ઓકે, તો એ જે ક્રોપ છે, જે સેલ્ફ પોલિનેટેડ ક્રોપ છે, એમાં મુખ્યત્વે ડાંગર છે, બાજરી છે, ઘઉં છે, જવ છે, એવા પાકો છે એનો સમાવેશ થતો હોય છે. બરાબર, અને આ પ્રમાણે આપણે જે નવી વેરાયટીઝ હોય છે, નવી જાતો હોય છે, એ ડેવલપ કરતા હોઈએ છીએ. તો આ જે પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ એને આપણે પ્યોર લાઇન સિલેક્શન કહેવામાં આવે છે. આપણે ઇન શોર્ટ તમને શોર્ટ ભાષામાં સમજાવું તો કશું નથી. પ્યોર લાઇન સિલેક્શન એટલે શું, તો કે આપણને એવું લાગે કે આ એક પ્લાન્ટ છે એ આઈડિયલ છે, એની હરેક કેરેક્ટરિસ્ટિકમાં એ કહેવાય ને પરફેક્ટ છે, તો એવો આપણે પાક છે, એ છોડ છે, એને આપણે સિલેક્ટ કરવાનો છે. બરાબર છે, અને એ જે છોડ સિલેક્ટ કર્યો છે એમાંથી જ આપણે નવી જાત વિકસાવવાની, એને આપણે પ્યોર લાઇન સિલેક્શન તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ચલો આપણે નેક્સ્ટ આગળની મેથડની વાત કરીએ. તો એમાં છે સમૂહ પસંદગી એટલે કે માસ સિલેક્શન. આ જે સમૂહ પસંદગી છે એ માસ સિલેક્શન છે. એમાં આપણે શું કરવાનું છે, તો કે જે પણ વનસ્પતિ છે, જે પણ ક્રોપ છે એ હોય, એના જે ભૌતિક ગુણધર્મો હોય છે એના આધારે આપણે એક વ્યક્તિગત છોડની પસંદગી કરવાની છે. તો આપણને એમ થાય વ્યક્તિગત છોડની પસંદગી એટલે કેવી રીતે, તો જો આખા ફિલ્ડ છે, બરાબર છે, એમાં આપણે માસ સિલેક્શન પ્રોસિજર યુઝ કરવાની છે. તો શું કરવાનું કે કોઈ એક પ્લાન્ટ છે કે જેની હાઇટ આપણને સારી દેખાય છે, તો બીજો પ્લાન્ટ છે કે જેનું આપણને લીફ છે એ સારું દેખાય છે, તો ત્રીજો કોઈ એવો પ્લાન્ટ છે કે જેમાં ફૂલ આપણને સારું એવું જોવા મળે છે. તો આ બધા જ જે છોડો હોય છે એને આપણે પસંદ કરી લેવાના છે. આખા માસમાં આપણે સિલેક્શન કરવાનું હોય છે. બરાબર છે, માસ સિલેક્શનનો મતલબ જ એ છે કે તમે એકથી વધારે તમે જે છોડની પસંદગી કરો એને આપણે માસ સિલેક્શન કહેવામાં આવે છે. પણ એ છોડની આપણે જે પસંદગી કરીએ છીએ એમાં કંઈક ને કંઈક યુનિક કેરેક્ટરિસ્ટિક કે જે રહેલી હોવેલી આપણને જોવા મળતી હોવી જોઈએ, અને એ જે યુનિક કેરેક્ટરિસ્ટિક હોય છે એને આપણે પસંદ કરીએ છીએ, અને ત્યારબાદ આપણે એમાંથી એ જે આખું કરેલું છે, આખો સમૂહ પસંદ કરેલો છે, અને એમાંથી જ આપણે નવી જાતો હોય છે એને આપણે વિકસાવવામાં આવતી હોય છે. અને આ જે પદ્ધતિ છે એ આપણે વાત કરીએ તો મુખ્યત્વે મકાઈ છે, બાજરી છે, રાઈ છે, કપાસ છે, જુવાર છે જેવા પાકોમાં આપણે ઉપયોગ કરતા હોય છે. એ જે પાકો છે, આ જે મકાઈ, બાજરી, રાઈ, કપાસ, જુવાર જેવા જે પાકો હોય છે, એમાંથી જો આપણે નવી જાતો હોય છે એ વિકસાવવી હોય તો એના માટે આપણે માસ સિલેક્શન પ્રોસિજર છે એનો યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે, અને આ જે પદ્ધતિ છે એ સૌથી જૂની પદ્ધતિ છે. બરાબર છે,
તો આપણે પહેલાં તો પ્યોર લાઇન સિલેક્શન જોયું, ત્યારબાદ છે માસ સિલેક્શન. ઓકે, માસ સિલેક્શનનો સિમ્પલ શબ્દમાં તમને સમજાવું તો એટલું જ કે એક કરતાં વધારે છોડો હોય છે એની આપણે પહેલાં તો પસંદગી કરવાની હોય છે અને એમાંથી આપણે નવી જાતો હોય છે એ ડેવલપ કરવાની હોય છે, તો એને આપણે માસ સિલેક્શન કહેવામાં આવે છે. બરાબર છે. તો તમને એક્ઝામમાં એ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કઈ એવી પદ્ધતિ છે અથવા તો કઈ એવી બ્રીડિંગ મેથડ છે કે જેમાં એકથી વધારે છોડોનો ઉપયોગ કરવાથી નવી જાતો વિકસાવવામાં આવે છે, તો એમાં આવે છે માસ સિલેક્શન. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. ક્લોન સિલેક્શન જે મેથડ છે એમાં શું આવે છે તો કે ક્લોનની જે પસંદગી હોય છે એ પદ્ધતિમાં વાનસ્પતિક કે અજાતીય જે પ્રજનન પદ્ધતિ હોય છે એના દ્વારા આપણે ક્લોનની આ જે પસંદગી હોય છે એ કરવામાં આવતી હોય છે. બરાબર છે. તો મોસ્ટલી આપણે જો વાત કરીએ તો આ ક્લોન જે પ્રોસિજર છે, ક્લોન સિલેક્શન છે, એમાં શું હોય છે તો કે એક વેજીટેટિવ જે પ્રોપેગેશન થતું હોય છે એના દ્વારા આપણે સિલેક્ટ કરવાનું હોય છે. કંઈ પણ સિંગલ એક એવો સોર્સ હોય છે પ્લાન્ટનો કે જે સારી એવી કેરેક્ટરિસ્ટિક આપણને જોવા મળતી હોય છે, એના દ્વારા આપણે જે સિલેક્શન કરીએ છીએ એને એ જે સિલેક્શન થઈ ગયું. બરાબર છે. ત્યારબાદ એમાંથી જે પ્રોજની હોય છે એ ડેવલપ કરવાની અને નવું એક કહેવાય ને આઈડેન્ટિકલ, એટલે કે આપણે જે ઈચ્છતા હોય એવું કંઈ જીનોટાઈપ કે જે પ્રોજની હોય છે એમાંથી આપણને મળતું હોય છે અને એમાંથી નવી જાત આપણે વિકસાવતા હોય છે. તો આ જે છે એ ક્લોન પસંદગી એટલે કે ક્લોન સિલેક્શન છે. ઓકે, અને જો આ ક્લોન સિલેક્શનની વાત કરવામાં આવે તો મુખ્યત્વે આપણે વાત કરીએ તો કે સુગરકેન છે, ત્યારબાદ છે કેળા છે, પોટેટો છે અને સાઇટ્રસ. હા, સાઇટ્રસ જે છે એ મતલબ એમાં ક્લોન સિલેક્શન છે એ સૌથી વધુ યુઝ થતું હોય છે. બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે જે ક્લોન જે છે આ ક્લોન સિલેક્શન હોય છે એમાં જો કંઈ પણ છોડ હોય છે તો એમાં શું હોય છે તો કે ક્લોનનો મતલબ શું થાય તો કે સિમિલર, એટલે કે કંઈ પણ ફિનોટાઈપ અને જીનોટાઈપ જે હોય છે એ સિમિલર આપણને જોવા મળતું હોય છે. બરાબર. ક્લોન એટલે કે સેમ, સરખું જોવા મળે. તો સરખું શું આપણને જોવા મળે તો કે ફિનોટાઈપ અને જીનોટાઈપ. ઓકે, તો ઇન શોર્ટ તમને હું સમજાવું કે ક્લોન પસંદગીમાં શું છે તો કે ક્લોન પસંદગીમાં એવું છે કે આપણે કંઈ પણ સિલેક્શન કરીએ કે જે ડિઝાયરેબલ એટલે કે આપણને ઈચ્છા હોય એવું. બરાબર છે. તો એ જે ક્લોન હોય છે એ ક્યાંથી મળી આવે છે તો કે કંઈ પણ વેજીટેટિવ હોય પ્રોપેગેશન એટલે કે વાનસ્પતિક કે અજાતીય પ્રજનન પદ્ધતિ દ્વારા આપણે જેનું સિલેક્શન કરીએ એને ક્લોન પસંદગી કહેવામાં આવે છે. બરાબર છે. પણ આમાં આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે ક્લોન સિલેક્શન કરીએ એમાં જીનોટાઈપ અને ફિનોટાઈપ બંને સિમિલર જોવા મળતી છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે વંશાવલી પદ્ધતિ. વંશાવલી પદ્ધતિ એટલે શું તો કે પેડિગ્રી મેથડ. ઓકે, આને આપણે પેડિગ્રી એટલે શું કહીએ તો કે વંશ, આપણને ખ્યાલ છે એન્શિયન્ટ મેથડ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. એન્શિયન્ટનો મતલબ શું થાય આપણા પૂર્વજો. બરાબર છે. તો આનું બીજું નામ વંશાવલી અને પેડિગ્રી મેથડ તો છે જ, પણ એના સિવાયનું આપણે એન્શિયન્ટ મેથડ પણ આને કહી શકીએ. બરાબર છે. તો આ જે વંશાવલી પદ્ધતિ છે એમાં શું કરવાનું હોય છે તો એમાં આપણને જે પણ સારા ગુણધર્મો ધરાવતી જે જાત જોવા મળે, ઘણી વખત આપણને ખ્યાલ હોય કે જે પેલા વેરાયટી હોય છે સૌથી પહેલાં આપણને જોવા મળતી કે એમાં સારું એવું ઉત્પાદન થતું છે. ફોર એક્ઝામ્પલ છે. ઓકે, તો સારું એવું ઉત્પાદન થાય છે પરંતુ એ જે પ્લાન્ટ છે એની હાઇટ ખૂબ ઊંચી છે, તો આપણને એવું વિચાર આવે કે ઉત્પાદન તો સારું થાય પરંતુ સાથે સાથે એની હાઇટ પણ નાની હોય એવો આપણે પાક વાવવો, મતલબ નવો ડેવલપ કરવી છે વેરાયટી. તો એ કરવા માટે આપણે જે યુઝ કરીએ છીએ વધુ પ્રોડક્શન આપે છે એ વેરાયટીઝ જે પૂર્વજની છે એમાંથી આપણે નવી જાત વિકસાવીએ છીએ અને નવી જાત વિકસાવીએ છીએ તો એ આપણે કેવી વિકસાવીએ છીએ તો કે હાઇટ પણ ઓછી છે અને પ્રોડક્શન પણ આપણને વધુ આપે છે. તો આ જે પદ્ધતિ છે, આ જે મતલબ કામ કરે છે એને પેડિગ્રી મેથડ કહેવામાં આવે છે. ઓકે, અને જો આપણે વાત કરીએ પેડિગ્રી મેથડમાં તો એમાં જે મોસ્ટલી જે પાકો હોય છે એ કેવા હોય છે તો કે સ્વપરાગિત એટલે કે સેલ્ફ પોલિનેટેડ જે પાક હોય છે એનો સમાવેશ આપણે પેડિગ્રી મેથડમાં થતો હોય છે. બરાબર છે. ઇન શોર્ટ પેડિગ્રી મેથડ એટલે વંશાવલી પદ્ધતિ એટલે શું તો કે પૂર્વજોમાંથી જે પણ આપણને સારી કેરેક્ટરિસ્ટિક જોવા મળતી હોય છે એને આપણે લઈએ અને નવી વેરાયટી ડેવલપ કરીએ એને પેડિગ્રી મેથડ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ
બેકક્રોસ પદ્ધતિ. તો બેકક્રોસ પદ્ધતિ શું છે? તો કે આ જે બેકક્રોસ પદ્ધતિ છે તેમાં શું કરવાનું? તો કે F1 હાઇબ્રિડ હોય છે, ઓકે, અથવા તો એના જ પિતૃ સાથે ફલન કરવામાં આવે છે. તમને ક્વેશ્ચન થશે કે F1 હાઇબ્રિડ શું છે? તો એના માટે આપણે આગળનો જે લેક્ચર લઈને આવશું એમાં હરેક જે બ્રીડિંગને લગતી જે ટર્મ છે, જે પદ્ધતિ છે અલગ અલગ F1 શું છે એના વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું, ઓકે. તો અત્યારે તમને હું એટલું જ કહીશ કે જે F1 છે, બરાબર છે, તો F1 છે અથવા તો એના જ પિતૃ સાથે એનું ફલન કરાવવામાં આવે છે અને એક નવી જાત હોય છે એ વિકસાવવામાં આવતી હોય છે. તો એ જે વિકસાવવામાં આવે છે એને બેકક્રોસ પદ્ધતિ કહેવામાં આવે છે. બેકક્રોસ, જો તમે શબ્દ ઉપરથી જ તમને આઈડિયા આવી જાય, તમને MCQમાં એવું પૂછાઈ શકે એક્ઝામમાં કે F1 અથવા તો એના જ પિતૃ સાથે ફલન કરાવવામાં આવતી હોય અને ત્યારબાદ નવી જાત વિકસાવવામાં આવતી હોય તો એ કઈ પદ્ધતિ છે? તો બેકક્રોસ. બેક એટલે શું? પાછળ જવું. તો આપણને જુઓ તમે F1 જે છે એમાં અને એના જ અથવા તો એના જ પિતૃનું સાથે ફલન થાય, એટલે કે એના જે હોય છે પૂર્વજો, પિતૃ મતલબ પૂર્વજો આપણે કહી શકીએ, બરાબર છે. તો એની સાથે ફલન થાય અને નવી વેરાયટી ડેવલપ થાય છે, તો એને આપણે બેકક્રોસ મેથડ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અને આ જે બેકક્રોસ મેથડ છે એ મુખ્યત્વે સેલ્ફ પોલિનેટેડ અને પરપરાગિત જાતો, એટલે કે સ્વપરાગિત અને પરપરાગિત જે જાતો હોય છે, સેલ્ફ અને ક્રોસ પોલિનેટેડ, એમના જે રોગપ્રતિકારક જાતો હોય છે એ વિકસાવવામાં આ પદ્ધતિ હોય છે એ વધુ ઉપયોગ થતો હોય છે, બરાબર છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ ટેસ્ટ ક્રોસ, ઓકે. તો ટેસ્ટ ક્રોસ શું છે? તો કે ટેસ્ટ ક્રોસ એટલે કે પ્રબળ ફિનોટાઇપ સાથે રિસેસિવ ફિનોટાઇપ વચ્ચે જે સંવર્ધન થાય એને આપણે ટેસ્ટ ક્રોસ કહેવામાં આવે છે. તો તમને હવે ક્વેશ્ચન થશે કે ફિનોટાઇપ શું છે? તો કે ફિનોટાઇપ એટલે તો કે વનસ્પતિ છે એની હાઇટ વધે, પર્ણ વધે, પર્ણ ત્યાર પછી એમાં ડાળી આવે, જે વેજીટેટિવ જે ગ્રોથ આપણે કહી શકીએ કે એને આપણે ફિનોટાઇપ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. પરંતુ જે જીનેટિકલી જે ચેન્જ હોય છે એને આપણે જીનોટાઇપ તરીકે ઓળખીએ છીએ, ઓકે. અને આ જે ફિનોટાઇપ છે એની સાથે રિસેસિવ જે ફિનોટાઇપ હોય છે એના વચ્ચે જે ક્રોસ મતલબ સંવર્ધન થતું હોય છે અને એક નવી વેરાયટી ડેવલપ થાય એને આપણે ટેસ્ટ ક્રોસ કહીએ છીએ, ઓકે. અને આ જે ટેસ્ટ ક્રોસ હોય છે એમાં શું હોય છે? તો કે એમાં હોમોઝાઇગસ રિસેસિવ જીનોટાઇપ સાથે અજાણ્યા જીનોટાઇપ ધરાવતી વ્યક્તિ વચ્ચે ક્રોસ થાય છે. અહીંયા વ્યક્તિ નહીં આવે, અહીંયા છોડ આવશે, ઓકે. ટાઈપિંગ મિસ્ટેક છે, વ્યક્તિ નહીં આવે, છોડ આવશે, કેમ કે આપણે વાત જ પ્લાન્ટની કરીએ છીએ. એટલે હોમોઝાઇગસ એટલે શું? તો કે હોમો મતલબ સેમ, એક સરખું, જ્યાં એક સરખા કેરેક્ટરિસ્ટિક હોય છે, એક સરખું. અહીંયા જેની શું છે? રિસેસિવ જીનોટાઇપની વાત કરેલી છે, બરાબર છે. તો ઇન શોર્ટ જે જીનોટાઇપ છે એ એક સરખા છે, બરાબર છે. એની સાથે અજાણ્યું જીનોટાઇપ ધરાવતું હોય છે જે છોડ, એનું જે ક્રોસ કરવામાં આવે છે એને આપણે ટેસ્ટ ક્રોસ કહેવામાં આવે છે. તો આપણે આની પહેલાં શું જોયું? બેક ક્રોસ જોયું. તો બેક ક્રોસમાં શું છે? તો કે F1 છે અને એની સાથે એના જ પેરેન્ટ હોય છે એનું ક્રોસિંગ કરાવવામાં આવે છે, બરાબર છે. મતલબ સેમ છે, પરંતુ જો ટેસ્ટ ક્રોસની વાત કરવામાં આવે તો એમાં સેમ નથી, ઓકે. આ તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો. ટેસ્ટ ક્રોસમાં સેમ નથી, પણ બેક ક્રોસમાં F1 એન્ડ ઇટ્સ પેરેન્ટ, એટલે કે F1 અને એની સાથે જેના જે પૂર્વજો હોય છે એનું ક્રોસિંગ કરાવવામાં આવે છે અને નવી એક વેરાયટીઝ હોય છે જે ડેવલપ કરવામાં આવે છે, ઓકે. પરંતુ જો ટેસ્ટ ક્રોસની વાત કરીએ તો આમાં શું છે? તો કે હોમોઝાઇગસ રિસેસિવ જીનોટાઇપ, એટલે કે એક સરખી કેરેક્ટરિસ્ટિક જે ધરાવતા છોડ હોય છે એ કે જે સેમ જીનોટાઇપ ધરાવે છે, ઓકે. પરંતુ એની સાથે કંઈક અલગ જ જીનોટાઇપ ધરાવતું જે છોડ હોય છે એનું ક્રોસિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ ડેવલપ થાય છે ન્યૂ વેરાયટી, તો એને આપણે ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખીએ છીએ, ઓકે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે બ્રીડિંગનો આ ફર્સ્ટ આપણો લેક્ચર છે તો અહીં આપણે ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, ઓકે. થેન્ક યુ.